આજે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 નો જે સબ્જેક્ટ છે એલિમેન્ટ્સ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ એમાં આપણે એક્સપેરિમેન્ટ નંબર 1 જે છે એ પરફોર્મ કરવાના છીએ. એનું એમ જે છે ટુ ડેમોન્સ્ટ્રેટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફાયર ટ્યુબ બોઇલર્સ. આજે આપણે એક્સપેરિમેન્ટ કોચરન બોઇલર ઉપર પરફોર્મ કરવાના છીએ. કોચરન બોઇલર એક પ્રકારનું વર્ટિકલ ટાઈપ બોઇલર છે. ફાયર ટ્યુબ છે જેમાં ટ્યુબ્સમાંથી હોટ ગેસીસ પાસ થાય છે અને સરાઉન્ડિંગ જે હશે એ પાણીથી બંધાયેલું હશે. મલ્ટી ટ્યુબ હોય છે, ઇન્ટરનલી ફાયર્ડ બોઇલર હોય છે, એટલે કે જે હોટ ગેસીસ પ્રોડ્યુસ થાય છે ઇન્ટરનલી ઇનસાઇડ ધ બોઇલર પ્રોડ્યુસ થાય છે, નેચરલ સર્ક્યુલેશન થાય છે અને સોલિડ અને લિક્વિડ ફ્યુલ બંને આમાં બર્ન કરી શકીએ આપણે. વર્કિંગ આનું બહુ સિમ્પલ છે. પાણી જે છે એ આપણે એ ફીડ વોટર ચેક વાલ્વ દ્વારા બોઇલરમાં નાખીએ છીએ. પછી લેવલ જે છે વોટર લેવલ ઇન્ડિકેટર દ્વારા એડજસ્ટ કરીએ છીએ. અહીંયા જે આપણું છે આ ફીડ ચેક વાલ્વ છે, આ જે ઉપર જે છે આપણું આ વોટર લેવલ ઇન્ડિકેટર છે. પછી કોલ જે છે એ ફાયર હોલ દ્વારા ગ્રેટમાં નાખવામાં આવે છે અને બર્ન કરવામાં આવે છે. જે હોટ ગેસીસ જે એ ક્યાં પ્રોડ્યુસ થાય છે એ ફાયર બોક્સમાં જાય છે. એ ફાયર બોક્સમાંથી ક્યાં જશે? એ કમ્બશન ચેમ્બરમાં જશે અને જે હોટ ગેસીસ હશે એ પાઇપ દ્વારા પાસ થશે. પાસ થઈને એ જશે આપણે એના સ્મોક બોક્સમાં કલેક્ટ થઈને એ જશે આપણા ચીમનીમાં. આજુબાજુ જે પાઇપનું જે સરફેસ હશે ત્યાં પાણીનું લેયર હશે, જેથી પાણી જે છે એ ગરમ થશે જેવું પાઇપના કોન્ટેક્ટમાં આવશે. મલ્ટી ટ્યુબ્સ હશે અને એના લીધે સ્ટીમ જનરેટ થશે. અહીંયા ઉપર જે છે આપણું પ્રેશર ગેજ છે. આ જે છે આપણું આ સ્ટીમ સ્ટોપ વાલ્વ છે અને આ આપણું સેફટી વાલ્વ છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે ફાયર હોલ. અહીંયા જે છે આપણે કોલસો, લાકડું, લિક્વિડ ફ્યુલ બર્નિંગ માટે નાખીએ છીએ. નીચે જે છે આપણું આ બોટમ એ છે આપણું એશ પીટ અને એના અંદરનું જે ભાગ છે એને કહેવાય છે આપણું કમ્બશન ચેમ્બર. આ જે છે આપણું આ સ્મોક બોક્સ છે જ્યાં હોટ ગેસીસ જે પાસ થશે અહીંયાથી અને ડાયરેક્ટ આપણા સ્મોક બોક્સમાં કલેક્ટ થશે. કલેક્ટ થયા બાદ એ ચીમનીના જે પાઇપ છે ત્યાં પાસ કરવામાં આવશે, જેથી કરીને હોટ ગેસીસ જે છે એ બહાર જતા રહેશે અને સ્ટીમ જનરેટ થઈને સ્ટીમ સ્ટોપ વાલ્વથી આગળ આપણે ફર્ધર યુઝમાં લઈ શકીએ છીએ. આજે આપણે લેન્કેશર બોઇલરના વિશે જાણવા માટે આવ્યા છીએ. લેન્કેશર બોઇલર જે છે એક હોરિઝોન્ટલ બોઇલર છે, સ્ટેશનરી છે, મૂવેબલ નથી. ફાયર ટ્યુબ છે, ઇન્ટરનલી ફાયર્ડ બોઇલર છે. મલ્ટી ટ્યુબ છે જેમાં 2 ફ્લુઇડ ટ્યુબ્સ હોય છે. પછી નેચરલ સર્ક્યુલેશન છે, એમાં મીડિયમ પ્રેશર અને સ્ટેશનરી બોઇલર છે. એમાં ખાલી આપણે બર્નિંગ સોલિડ ફ્યુલનું જ કરીએ છીએ. વર્કિંગ એનું બહુ સિમ્પલ છે. પાણી જે છે એ ફીડ ચેક વાલ્વથી પાણી ભરવામાં આવે છે, પછી વોટર લેવલ ઇન્ડિકેટર દ્વારા વોટર લેવલ એડજસ્ટ કરવામાં આવે છે. કોલ જે છે ગ્રેટમાં નાખવામાં આવે છે જ્યાંથી બર્નિંગ થાય છે. પછી કોલનું જે બર્નિંગ થાય છે અને હોટ ગેસીસ પ્રોડ્યુસ થાય છે એનો ફ્લોને રેગ્યુલેટ કરવા માટે આપણે ડેમ્પર યુઝ કરીએ છીએ. અને આ હોટ ગેસીસ જે છે એ પહેલાં એમએફટી એટલે કે મેઇન ફ્લુ ટ્યુબ્સમાં જશે, એના પછી એ જશે બોટમ ફ્લુ ટ્યુબ્સમાં, એના પછી એ સાઇડ ફ્લુ ટ્યુબ્સમાં જશે. આ બધું જે ફ્લો છે રેગ્યુલેટ ક્યાંથી થાય છે? ડેમ્પર દ્વારા, જે ઇનસાઇડ હશે બોઇલરમાં. અને આના પરથી જે બોઇલર જે છે, બોઇલરનું જે ટેન્ક છે એમાં બધા એરિયામાં પાણી હશે અને બધી બાજુથી એ ગરમ થશે, રાઈટ? તો એનાથી શું થશે કે સ્ટીમ જે જનરેટ થવી જોઈએ એ બહુ રેપિડલી જનરેટ થશે, રાઈટ? અને જ્યારે સાઇડ ફ્લુ ટ્યુબ્સમાંથી પાસ થઈને એ ક્યાં જશે? સ્મોક બોક્સમાં જશે, ઓલ્સો કોલ્ડ એઝ ચેમ્બર. ત્યાં હોટ ગેસીસને પહેલાં કલેક્ટ કરવામાં આવશે અને ચીમની દ્વારા બાયપાસ કરવામાં આવશે. એકવાર આપણે આનું અન્ડરસ્ટેન્ડિંગ કરીએ કઈ રીતે થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણું પ્રેશર ગેજ, આ છે આપણા વોટર લેવલ ઇન્ડિકેટર, રાઈટ? આ છે આપણું ફાયર હોલ જે આપણે કોલસો નાખીએ છીએ અને એને રેગ્યુલેટ કરવા માટે અહીંયા રેગ્યુલેટર આપ્યું છે, રાઈટ? સો આ રીતની આખી સિસ્ટમ હોય છે. આ બંને જે છે આપણી આ મેઇન ફ્લુ ટ્યુબ્સ છે, રાઈટ? બર્નિંગ ત્યાંથી થશે, અહીંયા આવશે, રાઈટ? પછી અહીંયાથી ક્યાં જશે? બોટમમાં જશે, નીચે જશે, રાઈટ?
અહીંયાથી નીચે જશે, પછી ડેમ્પર પાછું રેગ્યુલેટ કરશે, પછી ક્યાં જશે? સાઈડમાં જશે, આ બંને જે સાઈડ છે ત્યાં. એટલે શું થશે? પાણી જે છે એ બધી બાજુથી ગરમ થશે, રાઈટ. અને એ પછી ક્યાં કલેક્ટ થશે? આ આપણું આ સ્મોક બોક્સ છે, રાઈટ. આ સ્મોક બોક્સમાં કલેક્ટ થશે. આ સ્મોક બોક્સમાં કલેક્ટ થયા બાદ એ ક્યાં જશે? ચીમની દ્વારા એને બાયપાસ કરી દેવામાં આવશે, રાઈટ. અને સ્ટીમ જે છે આપણી આ સ્ટીમ સ્ટોપ વાલ્વ, રાઈટ. આ સ્ટીમ સ્ટોપ વાલ્વમાં કલેક્ટ થશે, રાઈટ. આ છે આપણું સેફટી વાલ્વ, રાઈટ. અને આ છે આપણું એન્ટી પ્રાઇમિંગ પાઇપ.